જય મુરલીધર. આજ એક એવા વિષય ઉપર વાત કરવી છે કે જે વિષયને લઈને આજકાલ બહુ ચર્ચા થઈ રહી છે અને ચર્ચાનો વિષય છે કે હમણાં જ એક તારીખ 24ના ઐતિહાસિક મહારાસ અહિરાણીઓ દ્વારા દ્વારકાધીશના આંગણ અને પ્રાંગણમાં જે આખો પ્રોગ્રામ બન્યો અને ત્યાં કને 37,000 આહિરાણીઓએ મહારાસ રમ્યો અને એક ઇતિહાસ રચાઈ ગયો. ભગવાન કૃષ્ણના પ્રેમમાં ગોપીઓ જે રીતે ભાવ વિભોર થઈ અને પોતે ત્યાં કને રાસ રમ્યો, એ વખતે હજારો લોકો દ્વારકાધીશના દર્શને ગયા હતા. હવે મને પર્સનલી ઘણા બધા મેસેજ આવ્યા અને એક બે ફોન પણ આવ્યા અને એમણે કીધું કે અમે લોકો ત્યાં કને દ્વારકાધીશના મંદિરે ગયા હતા ભગવાન કૃષ્ણના દર્શન કરવા, પણ ત્યાં કને કેટલાય લોકો જે હશે સાઈડમાં પૂજારી હોય તો ભલે અને કોઈ પણ વ્યક્તિ હોય તો ભલે, એ લોકો કહેતા હતા કે તમે રૂપિયા આપો તો અમે તમને સાઈડમાંથી દર્શન કરાવીએ. ઓકે, તો રૂપિયા લઈ અને સાઈડમાંથી શોર્ટકટ દર્શન કરાવવા અને રૂપિયા આપીને આપણે સાઈડમાંથી શોર્ટકટમાં દર્શન કરવા જાવું કૃષ્ણ પાસે, એ કેટલેક ક્ષણે યોગ્ય કહેવાય. અને બીજી વાત એમણે નાગેશ્વરની પણ વાત કરી મને કે અમે લોકો બાજુમાં નાગેશ્વર ગયા હતા, ત્યાં કને પણ એ લોકો અમને ફોર્સફુલી કહેતા હતા કે તમે એક કામ કરો, અહીંયા કને રૂપિયા આપો અને આ શિવલિંગને ત્યાં કને અભિષેક કરવા મળશે તમને. હવે આ જે નાગેશ્વરનો અનુભવ છે એ તો મારો પોતાનો પણ છે. જ્યારે હું ખુદ નાગેશ્વર ત્યાં કને ગયો દર્શન કરવા માટે, ત્યારે મારા સાથે પણ આ ઘટના ઘટી ગઈ હતી. કારણ કે હું જ્યારે 4 ધામની યાત્રા કરીને આવ્યો ત્યારે જે બધી જ નદીઓનું હું જળ લઈ આવ્યો હતો, ત્યાં ગંગા, યમુના અને પછી અલખનંદા અને મંદાકીની આ બધી નદીઓનું જળ હું લઈ આવ્યો હતો, પવિત્ર જળ. એટલે મારી ઈચ્છા હતી કે હું ત્યાં નાગેશ્વર પણ અભિષેક કરું. એટલે મને એણે કીધું કે તમારે છે ને 1100 રૂપિયા આપવા પડશે. એટલે મેં કીધું ભાઈ હું બ્રાહ્મણ છું, બરાબર, તો એ કે તમે બ્રાહ્મણ હો તો તમારે 5,000 રૂપિયા આપવા પડે તો જ તમને ત્યાં કને દર્શન કરવા મળે. બહુ મોટી ફાઇટ થઈ, બહુ મોટો ઝઘડો આવ્યો. સિક્યુરિટી લોકોએ મને પકડ્યો, સરદાર સિક્યુરિટી હતા ત્યાં કને, અને મને બહાર કાઢવાની કોશિશ કરી, પણ થોડીક જીદ કરી વધારે, અને મારું ત્યાં કને ખંભાળિયા અને ત્યાં કને વધારે ગ્રુપ છે, બધાએ મિત્રોને ફોન કર્યો અને પછી એ લોકો થોડાક દબાયા અને મને ત્યાં કને અભિષેક કરવા માટે એ લોકોએ આપ્યો. પણ એ સમજી લો કે હું ત્યાં કને ભગવાનની મહેરબાનીથી થોડો કેપેબલ હતો ને મારા મિત્રો હતા, એટલે મને આ ત્યાં કને લાભ મળ્યો. જબરજસ્તી મેં લાભ લીધો. પરંતુ જ્યારે કોઈ નાના માણસો ત્યાં કને ગયા હોય તો એના સાથે જે આ સલુક થાય છે એ કતઈ યોગ્ય નથી. તો અમારા ગામના ચોબારીના પણ અમુક ભાઈઓ ત્યાં કને ગયા અને એણે પણ મને કીધું કે મહારાજ, એમણે તો શું છે, હું બ્રાહ્મણ છું એટલે સીધું મને એમણે કીધું કે તમારા બ્રાહ્મણો આવી રીતે અમારી પાસેથી ત્યાં પૈસા માંગતા હતા દ્વારકા. એટલે મેં કીધું ભાઈ અમારા બ્રાહ્મણો કે બીજા બ્રાહ્મણો, પણ તમારા પાસેથી જેણે રૂપિયા માંગ્યા એ વસ્તુ યોગ્ય નથી, બરાબર, અને આ યોગ્ય નથી થયું. તો હું આ મારી ચેનલના માધ્યમથી દરેક વ્યક્તિને કહેવા માગું છું કે તમે કોઈ પણ મંદિરે જાઓ અને કોઈ પણ જગ્યાએ તમને લાઇનની વચ્ચેથી જ્યારે તમને કહે કે અમે રૂપિયા લઈ અને દર્શન કરાવવા જવું છે, તો સૌથી પહેલાં તો આપણે લાઇન બ્રેક કરી અને વચ્ચેથી રૂપિયા આપીને દર્શન કરવા ન જવું જોઈએ. કારણ શું છે કે આપણે તપસ્યા કરવી જોઈએ. હા, અને આપણે ટર્ન બાય ટર્ન, કારણ કે પોપ્યુલેશન ઘણું બધું હોય, પબ્લિકની ભીડ ઘણી હોય અને બધાયનો દ્વારકાધીશ પ્રત્યે કે કોઈ પણ મંદિરે કોઈ પણ ભગવાન પ્રત્યે ભાવ હોય તો પબ્લિક તો વધારે હોવાની.
તો એના માટે થઈને લાઈન લાગે તો આપણે લાઈનમાં ઊભું રહેવાનું અને લાઈનમાંથી આપણો જ્યારે નંબર આવે ત્યારે આપણે દર્શન કરવાના, પરંતુ આપણે સાઈડમાંથી રૂપિયા આપીને દર્શન કરવાની કોઈ દી કોશિશ ન કરવાની, કારણ કે આવી રીતના દર્શન ફળતા નથી. અને જ્યારે તમે રૂપિયા આપો ને લાઈન બ્રેક કરીને જાઓ તો જ એને આ ચાન્સ મળે ને, અધરવાઇઝ તો ક્યાંથી ચાન્સ મળે એને. એટલે આવી રીતે ખાસ એક વસ્તુ કહેવાની છે. અને બીજી કે હું પણ જો આ મારો અવાજ ત્યાં સુધી પહોંચે, જે પણ દ્વારિકાધીશના પૂજારીઓ હોય તો એમના સુધી, અને આ નાગેશ્વરના જે પૂજારીઓ છે એના સુધી પણ, કે ભાઈઓ કોઈ પણ માણસો આવે તો બધાય માટે થઈ અને એક સરખો લો રાખો, એક સરખો કાનૂન રાખો, અને બધાય ભગવાનના ભક્ત છે ને તમે ભગવાનના ભક્ત છો. કોઈના સાથે ઉપર નીચેના ભેદભાવ ન રાખો કે રૂપિયા આપે ને પહેલાં દર્શન ને રૂપિયા આપે ને વધારે ફેસિલિટી. આવું નહીં કરો, કારણ કે સનાતન ધર્મ વિશાળ ધર્મ છે, જેનો કોઈ અંત નથી, એવો ધર્મ છે. અને સદીઓથી આપણે લોકોની આસ્થા રહી છે ભગવાન પ્રત્યે, હે ને. તો કોઈ પણ નાના માણસો આવે, હે ને, બિચારા, અને એ લોકો અહીંયા કનેથી લાઈનમાં ઊભા રહી અને હેરાન થતા હતા ભગવાન પાસે પોતાની માનતાઓ પૂરી કરવા આવતા હોય, અને તમે જો એના પાસે ખરેખર જો આવી રીતે જો રૂપિયા માંગતા હો તો એ કતઈ યોગ્ય નથી, હે ને. તો આ કામ બંધ કરજો. અને હું સિસ્ટમને પણ કહું છું, પ્રશાસનને પણ, એ પણ થોડુંક ત્યાં કને ધ્યાન આપે અને થોડુંક આ લોકોને કે ભાઈઓ તમે આ રીતે ન કરો. તો આ ખાસ મારી વિનંતી છે. મારી વાણીથી અગર જો કોઈને પણ થોડું પણ દુઃખ પહોંચ્યું હોય તો હું ખરેખર હાથ જોડીને એના માટે થઈ અને માફી માગું છું. કારણ કે જ્યારે ભગવાનની વાત હોય અને એમાં પણ કોઈ પૂજારીઓ વિશેની કે આવી કોઈ વાતો હોય તો એ વાતોથી કોઈને જો દિલ દુભાય તો એ પણ સારું ન કહેવાય. પણ તેમ છતાં પણ મારા ગામના લોકો, ચોબારી ગામના લોકો, અને એમને જે અનુભવ થયા, બરાબર છે, એ અનુભવ જ્યારે મને કહેવામાં આવ્યા તો મારી ચેનલ થ્રુ હું ખરેખર એ લોકોને પ્રાર્થના કરું છું કે આવું ન કરો. કારણ કે ગમે એટલી ભીડ હોય અને ભીડની અંદર તમે લોકો વચમાંથી લોકોને કહેતા હો કે રૂપિયા આપો તો તમારે વચમાંથી દર્શન કરાવી દઉં, આ યોગ્ય નથી. એટલા માટે મારી ખાસ વિનંતી કે આવી રીતે જે લોકોને તપસ્યા કરવા દો. અને બધા લોકો પણ જ્યારે કોઈ પણ ભોળિયાનાથ શિવના દર્શને જાય કે રામના દર્શને જાય, કૃષ્ણના જાય કે પછી દ્વારકાધીશના દર્શને જાય તો તપસ્યા કરી લાઈનમાં ઊભા રહીને જાઓ, એટલે સારા દર્શન થાય અને ભગવાન મુરલીધર તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય. જય મુરલીધર.